તો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની પ્રેસ કોન્ફરન્સ સીધા જોઈએ। વ્યવસ્થા પણ કરવામાં આવશે અને સાથે સાથે જ્યાં પણ આવી ધાક ધમકી કે દબાણ ઊભું કરવાનો ભાજપના નેતાઓ તરફથી પ્રયત્ન થશે ત્યારે મતદારોની પડખે રહીને એમને મજબૂત સમર્થન પણ આપવામાં આવશે ને ન્યાયિક રીતે એને મદદ થાય એ માટેની તમામ જોગવાઈ કરવામાં આવશે। ખાસ સરકારી મશીનરીનો તો દુરુપયોગ કરતા હતા, પરંતુ હવે ક્યાંક ધાક ધમકી પણ આપવામાં આવી છે, કઈ રીતે જોવે છે આને કોંગ્રેસ? ભાજપના નેતાઓ જ્યારે એમની હાર ભાળી ગયા હોય ત્યારે મની ને મસલ પાવરનો ઉપયોગ કરીને કદાચ મત મેળવવાનો પ્રયત્ન કરતા હશે, પણ લોકશાહીમાં લોકો પાસે મતનું સૌથી વધારે મજબૂત શસ્ત્ર છે અને લોકો એ શસ્ત્રનો ઉપયોગ કરશે। કોઈ પણ લોભ લાલચ કે દબાણમાં આવ્યા સિવાય લોકસભાની ચૂંટણીમાં ભાજપને પરાસ્ત કરશે। ચૂંટણી પંચે પણ આ બાબતે તપાસના આદેશ આપ્યા છે, એને લઈને આપ શું કહેશો? ચૂંટણી પંચ સમક્ષ અમે પણ ફરિયાદ કરવાના છે, રજૂઆત કરવાના છે કે આ તો એક બનાવ છે, પણ આવા વારંવાર બનાવો ના બને। સત્તાનો અને મશીનરીનો ઉપયોગ કરી અને ભાજપના શાસકો મતદારોના મતાધિકારને દબાવવાનો કે છીનવવાનો પ્રયત્ન ના કરે એ માટેની જે પણ પ્રક્રિયા કરવાની થાય એમાં સંપૂર્ણ રીતે અમે મતદારોની સાથે છીએ। ગરીબ અને જે અભણ લોકો છે, આ નિવેદનથી એમને શું ફેર પડે અને કોંગ્રેસ આ મુદ્દો ઉપાડશે? ભાજપના શાસનમાં લોકોનો અવાજ દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, લોકોને ડરાવી ધમકાવીને સત્તા ફરી હાસિલ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। ગરીબ માણસ કોઈ મકાન બનાવીને રહેતો હોય ને એક ધારાસભ્ય કક્ષાનો વ્યક્તિ એને મત માટે ધમકાવે કે જો રહેવું હોય તો ભાજપને મત આપવો પડશે, એ હું માનું છું કે એમની સરમુખત્યારશાહી માનસિકતાના દર્શન કરાવે છે। પણ ચૂંટણી પંચ અને કોંગ્રેસ પક્ષ બંને સાથે મળીને આના માટેની લડત આપીશું। અમિતભાઈ, પરપ્રાંતિયોનો અલ્પેશ ઠાકોરનો મુદ્દો ઉઠાઈ રહ્યા હતા, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક પરપ્રાંતિયોને ટાર્ગેટ કરતા તેવી ભાષા વાપરવામાં આવે છે કે જો બહારગામથી આવતા અહીંયા રહેતા વાસીઓ માટે મધુ શ્રીવાસ્તવ મુદ્દા ઉપાડે છે, શું કહેશો? પરપ્રાંતિયોને કેવા માંગે છે આ લોકો? આજે રાજકોટમાં આવ્યા છે ત્યારે મુખ્યમંત્રી શ્રી રાજકોટના છે ત્યારે એમને પણ વિનંતી કરવી છે કે તમારા શાસનકાળમાં ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે। ગુજરાતમાં રહેતા લોકોને આજે સલામતીનો અહેસાસ નથી થઈ રહ્યો અને એવા સંજોગોમાં કોઈ પરપ્રાંતીય હોય કે ગુજરાતી હોય કોઈને પણ આ રીતે ખુલ્લેઆમ ધમકી અપાય ત્યારે મુખ્યમંત્રીશ્રીએ કાં તો એમના લોકોને રોકવા જોઈએ, એમના લોકો સામે કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ અને જો એ કરી શકવા માટે સક્ષમ ના હોય તો એમને શાસન કરવાનો કોઈ અધિકાર નથી। અમિતભાઈ, ખાસ આજે અમિત શાહનો રોડ શો યોજાયો હતો, કઈ રીતે જોવે છે આને કોંગ્રેસ? અમિતભાઈ ઉમેદવાર છે, પ્રચાર કરે, રોડ શો કરે, એમાં ક્યાંય કોઈને વાંધો હોઈ ના શકે, પણ આપણે સૌએ જોયું છે કે ગાંધીનગર લોકસભા બેઠક પર એમણે ઉમેદવારી પત્ર ભર્યા પછી જે રીતનો લોકોનું સમર્થનની એમને અપેક્ષા હશે એના કરતાં અનેક ગણું ઓછું સમર્થન એમને જોવા મળી રહ્યું છે। પરાણે ફોર્મ ભરવા માટે કોઓપરેટિવ સંસ્થાઓનો ઉપયોગ કરીને ભીડ બહારથી લાવવામાં આવે, એ જ રીતે આજે રોડ શોમાં પણ અલગ અલગ વિસ્તારના લોકો લાવીને પ્રયત્ન કરવામાં આવે છે। પણ તો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર પ્રહાર કર્યા। ભાજપ હાર ભાળી ગઈ છે, આ સાથે મધુ શ્રીવાસ્તવના નિવેદન મુદ્દે પણ તેઓએ જણાવ્યું કે કોઈ પણ પ્રકારની ધાક ધમકી નહીં ચાલે, લોકશાહીના પર્વમાં અમે લોકોની પડખે છે તેમ પણ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું। ત્યારે ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરીશું તેમ પણ અમિત ચાવડાનું જણાવવું છે। મતદારોનો અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, આ સાથે મની અને મસલ પાવરનો ઉપયોગ પણ ચૂંટણી માટે ભાજપ કરી રહી છે તેવા આક્ષેપો પણ કર્યા। ત્યારે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ભાંગી પડી હોવાના આક્ષેપ પણ અમિત ચાવડાએ કર્યા હતા। અમિત ચાવડાએ જ્યારે મીડિયા કર્મીઓ સાથે વાત કરી ત્યારે મધુ શ્રીવાસ્તવે જે ખુલ્લેઆમ ધમકી આપતું નિવેદન કર્યું છે તેના પર પ્રહાર કર્યા।